નડિયાદ મહાનગરપાલિકા દ્વારા નડિયાદના તમામ મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે પૂજન કરી ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ દેસાઈ નડિયાદ કોર્પોરેશનના કમિશનર ડી.એચ. સોલંકી દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી નડિયાદ શહેરમાં સફાઈની શરૂઆત કરવામાં આવી। આ ચેલેન્જર સ્વીપર મશીન સાથે કુલ 65થી વધારે સફાઈ કામદારોની ટીમ અને 5 ટ્રેક્ટરની મદદથી દરરોજ રાત્રે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય માર્ગોની રાત્રિ સફાઈ કરવામાં આવશે। આ પ્રસંગે નડિયાદના અને ડેપ્યુટી કમિશનર સુરેશભાઈ, નડિયાદ મહાનગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશ દેસાઈ સહિત સેનેટરી વિભાગની ટીમ પણ ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે આજે સંતરામ મંદિરના ચોગાનમાંથી આજે રાત્રિ સફાઈ માટે ખાસ મશીન દ્વારા જે ડસ્ટ ફ્રી મશીન છે, એટલે ડસ્ટ ફ્રી મશીન યુઝ કરવાનું શરૂ કર્યું છે અને એનાથી પાણીથી ધોઈ પણ નાખશે રોડ, એવું આ મશીન છે। આજે નવા જે મશીનરીની જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, કયું મશીન છે અને શું કેવી રીતે વર્ક કરશે કોર્પોરેશનમાં? આજે આપણે રાત્રિ સફાઈ માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રોડ એરિયા જે છે એની સફાઈ માટે ચેલેન્જર મશીનથી મશીન સફાઈ ચાલુ કરી છે। આ મશીનથી લગભગ રોજે રોજ 18થી 20 કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવશે અને આ મશીન બંને બાજુ રોડ એજ એટલે કે ડિવાઈડર અને રોડની બીજી બાજુ એ બંને બાજુની ધાર ઉપરથી પણ સફાઈ કરશે